નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. આપણે ધોરણ 11 એમાં વિષય મનોવિજ્ઞાન પાઠ 3 માનવ વિકાસ વિશે આગલા લેક્ચરમાં આપણે ચર્ચા કરી. એમાં આપણે વૃદ્ધિ એટલે શું એની વ્યાખ્યા સ્પષ્ટ કરી. હવે આગળ વધીએ તો એમાં વૃદ્ધિ અને વિકાસ આ બંને પરિબળોને આવરી લેવામાં આવ્યા છે અને ત્રીજું પરિબળ છે પરિપક્વતા. તો પહેલાં વૃદ્ધિને સમજ્યા પછી આપણે વિકાસ એ શું છે એના વિશે આપણે ચર્ચા કરતા હતા. કેટલીક વ્યાખ્યાઓ પણ આપણે એમાં જોઈ હતી, પણ ફરી વ્યાખ્યાઓથી શરૂ કરી થોડું તાજું કરી અને વિકાસની પ્રક્રિયા ખરેખર શું છે એના વિશે આપણે સમજવાનું છે. બરાબર? તો વિકાસ છે એ વિકાસે ગુણાત્મક ફેરફાર કીધો. બરાબર? કેવો ફેરફાર? તો કે ગુણાત્મક. વિકાસમાં કેવો ફેરફાર થાય છે? તો કે ગુણાત્મક ફેરફાર. હવે આ ગુણાત્મક ફેરફાર છે એ પરિપક્વતાના લક્ષ્ય તરફ લઈ જતા ક્રમબદ્ધ શેના તરફ? તો કે પરિપક્વતાના લક્ષ્ય તરફ, એટલે કે વ્યક્તિને સક્ષમ બનાવવા તરફ, લક્ષ્ય તરફ લઈ જતા સુસંવાદી ક્રમબદ્ધ. સુસંવાદી એટલે એક સાથે જોડાયેલું ને ક્રમબદ્ધ એટલે તેમાં ક્રમિક રીતે અને પ્રગત્યાત્મક. કેવું કીધું છે? પ્રગત્યાત્મક. આવું શા માટે કીધું? તો કે પ્રગતિશીલ છે, એમાં કંઈક ઉત્તરોત્તર કંઈક ને કંઈક વધારો થાય છે. પ્રજ્ઞાત્મક જે ફેરફાર થાય તે છે વિકાસ. આ વ્યાખ્યા છે એ વિકાસલક્ષી છે. સ્કિનર છે વિકાસની પરિભાષામાં કંઈક અલગ જ કહે છે. એ કહે છે વિકાસ એ ક્રમિક પણ છે અને સતત ચાલતી પણ પ્રક્રિયા પણ છે. સ્કિનર કહે છે વિકાસ છે એ ક્રમિક છે, એમાં તબક્કાવાર ફેરફાર થાય છે, ક્રમિક છે અને સતત ચાલતી પ્રક્રિયા છે. ક્રમિક છે એટલે બાળક જ્યારે જન્મે છે પછી તેનામાં જોવા મળતો વિકાસ. સતત ચાલતી તો કે શૈશવાવસ્થા, બાલ્યાવસ્થા, પછી યુવાવસ્થા, આ સિવાય પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા. આમ સતત જોઈએ તો આ વિકાસની પ્રક્રિયા છે એ સતત સળંગ સ્વરૂપે ચાલતી રહે છે. ક્રો અને ક્રો છે એ મનોવૈજ્ઞાનિકોના મત મુજબ સમગ્ર દેહતંત્રમાં થતો ફેરફાર. કોના મુજબ? ક્રો અને ક્રો જે મનોવૈજ્ઞાનિકો છે એ કહે છે કે સમગ્ર દેહતંત્રમાં થતો, જે સમગ્ર શરીર છે એની અંદર થતો ફેરફાર વ્યક્તિનું સમગ્રતયા, વ્યક્તિ છે એ શારીરિક રીતે વધે અને માનસિક રીતે પણ વધે. એટલે એમાં શારીરિક અને માનસિક આ બંને પરિબળો પ્લસ એમાં જે સક્ષમતા એટલે પરિપક્વતા, એના આધારે જે વિકાસ થાય, જે ફેરફાર થાય એને આપણે વિકાસ તરીકે ઓળખીએ છીએ. આ થઈ વિકાસની સ્પષ્ટતા. બરાબર? હવે વિકાસની અંદર વધારે વિશેષ આપણે સમજીએ તો શરીરના વિવિધ અવયવોનું સુગ્રથન એટલે એક સાથે જોડાઈને સુગ્રથન દ્વારા ઉંમર વધવા સાથે વર્તનમાં પ્રગતિશીલ ફેરફારોનો વિકાસ થાય છે. વ્યક્તિ જેમ મોટું થાય છે તેમ તેનામાં ઉત્તરોત્તર એવી બાબતો વિકાસ થાય છે કે વધે છે કે વર્તનમાં પ્રગતિશીલ. હવે તમે જુઓ કે નાનું બાળક હોય એને કંઈક તમે ખીજાવ કે કંઈક ભાઈ અઘરા શબ્દો બોલો તો એ તરત રડવા લાગશે. હવે તે ધીમે ધીમે આ મોટું થાય, પછી મોટું થતાં એ પ્રાઇમરીમાં માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, આમ એ જેમ આગળ વધતું જાય એમ એ અમુક બાબતોમાં સહન શક્તિ કે પોતાનામાં જે બાબત પડેલી છે એના અનુરૂપ એ છે એ કોઈ કંઈક કહે તો ડાયરી કે ખોટું લગાડી જતું નથી. એને સહન કરવાની એનામાં સક્ષમતા આવે. આ શું થયું? તો કે વર્તનમાં પ્રગતિશીલતા. નાનું હતું ત્યારે માઠું લાગતું, મોટું થતાં એ સહનશીલતા બનવા લાગ્યું. વિકાસની સંકલ્પના આ રીતે સમજાવી શકાય કે શારીરિક વૃદ્ધિની સાથોસાથ
આપણે અહીં બંને બાબત લેવાની છે, શારીરિક વૃદ્ધિ અને માનસિક વૃદ્ધિ. શારીરિક વૃદ્ધિ તો ખરી જ, એની સાથોસાથ શરીરમાં જૈવ રાસાયણિક, જે આપણી જૈવિક રાસાયણિક પ્રક્રિયા છે, જે અંગો ઉપાંગોનું વધવું છે, એમાં થતા ફેરફારને લીધે ગુણોમાં થતા ફેરફાર. હવે તમે છો જ્યારે હું નાની વયના હો ત્યારે તમારે દોડવું, ચાલવું, બોલવું, બધી રીતનું વર્તન કરવું કે કોઈ બી કાર્ય કરવું તો એમાં સહજતા છે કે એમાં કંઈક ઉણપ હતી. હવે સમયાંતરે ઉત્તરોત્તર તમે જેમ મોટા થાવ તે જે કાર્ય છે, વર્તન ભાતો છે, એમાં કંઈક ને કંઈક અંશે બદલાવ આવે છે. એટલે કે આ જે બાબત છે એમાં જે ગુણો છે એમાં ફેરફાર થાય છે, એ છે વિકાસ. જેમ કે મગજની વૃદ્ધિ, એમાં મગજમાં મેં તમને કીધું એમ આપણે નાના હોઈએ ત્યારે કંઈ બહુ યાદ ન રહે, માત્ર આપણે કક્કો અને બારાક્ષરીને એવું બધું શીખતા હોય તોય આપણે બોરિંગ લાગે, કેમ કે એ વસ્તુ એ સમયે આપણા મગજનો વિકાસ છે એ સંપૂર્ણ રીતે થયેલ ન હોય, ઓછા પ્રમાણમાં વિકાસ થયેલો હોય. એટલે જેમ ક્રમિક રીતે આપણે શરીરનો વિકાસ થાય તેની સાથે આપણી સ્મરણ શક્તિ, બુદ્ધિ શક્તિ, વિચાર શક્તિ, તર્ક શક્તિ, આ બધું છે એનો વિકાસ થતો હોય છે. આ સિવાય વિકાસને આ રીતે પણ પરિભાષિત કરી શકાય છે કે વિકાસ એ વૃદ્ધિ ઉપરાંત પરિસ્થિતિ અને વાતાવરણની સમગ્ર અસરનું પરિણામ છે. હવે વિકાસ છે એના પર આજે શારીરિક બાબતની તો ખરી, પણ સાથે સાથે વૃદ્ધિ એટલે એમાં શરીરની આવી ગઈ બાબત, પરિસ્થિતિ, કઈ પરિસ્થિતિમાં તમે મુકાયેલા છો. એકદમ આપઘુતશાહીવાળું વાતાવરણ હોય કે જ્યાં તમે બીજા કહે તેમ જ કરવાનું હોય, તે એવા વાતાવરણમાં તમારે છે કડકાઈના નિયમોનું પાલન કરીને રહેવાનું હોય તો શું થાય, તો કે તમારો જે વિકાસ છે એમાં થોડીક રૂંધતા ઊભી થાય છે. અને વાતાવરણની સમગ્ર અસર, હવે વાતાવરણ છે એ જો તમને બાહ્ય સ્વરૂપનો ને તમારી રીતે સ્વયં વિકાસવાની અને સમસ્યા ઉકેલવાનું મળે તો એ વાતાવરણથી તમારું ઘડતર કે વિકાસ છે એ બહુ સારો સિદ્ધ થાય છે. એટલે વાતાવરણની અસર પણ વિકાસ પર થાય છે. આ થઈ વૃદ્ધિ અને હવે આગળ એમાં વિકાસ અને પરિપક્વતાની સમજ. હવે છે આપણે 3 પરિબળો છે એમાં વૃદ્ધિ અને વિકાસના જે પરિબળો છે એની ચર્ચા કરી, એની સ્પષ્ટતા કરી. હવે પરિપક્વતા શું છે એના વિશે આપણે જોવાનું છે. ત્યાર પછી જે વિકાસ છે એ વિકાસ છે એની પ્રક્રિયા જોશું, પણ એ પહેલાં આપણે ત્રીજો જે ઘટક છે પરિપક્વતા એના વિશે જોઈ લઈએ. પરિપક્વતા જીવંત પ્રાણીના વિવિધ અંગો ઉપાંગોનો સંપૂર્ણ વિકાસ સિદ્ધ કરવાની કુદરતી પ્રક્રિયા. જે આ પરિપક્વતા છે એ શું છે, તો કે જીવંત પ્રાણીના વિવિધ અંગો ઉપાંગોમાં સંપૂર્ણ વિકાસ સિદ્ધ કરવાની કુદરતી પ્રક્રિયા. વ્યક્તિનો સંપૂર્ણ શારીરિક વિકાસ કરવાની આ પ્રક્રિયા છે. વિવિધ વય કક્ષાએ વૃદ્ધિ અને વિકાસની જે વૃદ્ધિ અને વિકાસ છે એની વિવિધ કક્ષાએ અમુક સરેરાશ સિદ્ધિઓ અપેક્ષિત બને છે. કેમ, તો કે તમારી જેમ વય વધે છે એ પ્રમાણે તમારો વિકાસ થાય છે અને સરેરાશ સિદ્ધિની અપેક્ષા બને છે. કેમ, તો કે તમે જેમ આગળ વધો છો એમ આ જે તમારું શરીર છે અને તમારી વિચાર શક્તિ છે, તમારી જે માનસિક શક્તિ છે એ બંનેમાં કંઈક ને કંઈક પરિવર્તન આવે છે, એટલે કંઈક સિદ્ધિ અપેક્ષિત બને છે. હવે આ જે પરિપક્વતા છે એ માટે આપણે જોઈએ તો જ્યારે 18 થી 21 કેટલા વર્ષ, તો કે 18 થી 21ના ગાળામાં વ્યક્તિ પુખ્ત ગણાય છે. શું ગણાય છે? પુખ્ત. ઉંમર બાદ હાડકા, એટલે કે જ્યારે ઉંમર આપણી અમુક ઉંમર હોય એ ત્યાં સુધી જ આપણા હાડકા છે, પછી જે સ્નાયુઓ છે, ઊંચાઈ છે એમાં ફેરફાર થતો નથી. વ્યક્તિ છે તમે જોજો કે અમુક 16 વર્ષ કે 17 વર્ષ સુધી આપણો અમુક જેમાં નક્કી કરેલી છે આગળ જે વિભાગો આવશે એમાં વર્ષો પ્રમાણે કીધેલું છે કે વધવામાં એટલો સમયગાળો અને એટલો સમયગાળો, તો એમાં છે એ અમુક ઉંમર સુધી તમારા હાડકા છે, સ્નાયુઓ છે એમાં બધા ફેરફાર સર્જાતો હોય છે. પછી એની હાઇટ વધે નહીં, હાઇટ કે કોઈ બી શારીરિક ફેરફાર થતો નથી, એટલે કે હાડકા, સ્નાયુઓને ઊંચાઈનો. હવે પરિપક્વતા છે
એ વિકાસની એક પ્રક્રિયા છે. શું છે? તો કે પરિપક્વતા એ વિકાસની પ્રક્રિયા. હવે વિકાસની પ્રક્રિયા તો ખરી, પણ એ જે પરિપક્વતા છે એ પરિપક્વતા પરિણામ સૂચવે છે. શું સૂચવે? તો કોનું? તો કે વિકાસનું પરિણામ સૂચવે છે. આ વિકાસનું પરિણામ સૂચવે છે. પરિપક્વતાનો ખૂબ જ વિશાળ અર્થ છે. પરિપક્વતા છે એ વૃદ્ધિની વિકાસની જેમ જ સક્ષમ બનેલું એક પાસું છે. એનો પણ ખૂબ જ વિશાળ અર્થ છે. એનો વિશાળ અર્થ એટલા માટે છે કે વ્યક્તિ છે એ સદ્ધર અને સક્ષમ ત્યારે બને, એટલે કે શારીરિક માનસિક દ્રષ્ટિએ, કે જ્યારે એનામાં પરિપક્વતા સંપૂર્ણતયા થયેલી હોય છે. હવે આપણી એ વિશાળ અર્થ છે કે બાળક જે ઉંમરે જે તે કાર્ય કરવા માટે શારીરિક અને માનસિક રીતે તૈયાર હોય છે. જે નાનું બાળક હોય એ અમુક ઉંમર થતાં એ પોતાની રીતે જ શારીરિક અને માનસિક કાર્ય કરવા માટે સક્ષમ બને છે. હવે જોઈએ તો ગર્ભધાનથી માનવ બાળને સમજીએ તો સ્ત્રી પુરુષ પ્રજનન કોષોના સંયોજનથી ફલિત કોષોનું ભૌમિતિક ક્રમમાં વૃદ્ધિ અને વિકાસ થાય છે. પહેલાં જે પિંડ હોય છે પિંડ સ્વરૂપે હોય છે અને પછી તેના અંગો ઉપાંગોનો ક્રમિક રીતે વિકાસ થતો હોય છે. અને કોષોનો ભૌમિતિક એટલે કે જેવો જોઈ શકાય એવો માનવ શરીરનો જેવો આકાર હોવો જોઈએ એવો આકાર થાય છે અને પછી તેનો વૃદ્ધિ અને વિકાસ સંયોજિત રહીને થાય છે. આ વૃદ્ધિ વિકાસના પરિણામે લગભગ 280 એટલે કે જ્યારે જન્મ પહેલાંની વાત છે, જ્યારે જન્મ પહેલાં પિંડ હોય છે એ 280 દિવસમાં આવી રીતનો વૃદ્ધિ અને વિકાસ પામીને જન્મતો હોય છે. કેટલા દિવસમાં? તો કે 280 દિવસમાં. જન્મ બાદ કોષોની વૃદ્ધિ વિકાસની પ્રક્રિયામાં તાલીમ, અનુભવનો હસ્તક્ષેપ હોતો નથી. જન્મ બાદ જ્યારે કોષોની વૃદ્ધિ હોય કે વિકાસ હોય એની પ્રક્રિયામાં કોઈ તાલીમ કે અનુભવ લેવામાં આવતો નથી. પણ તાલીમ અને અનુભવ વગર પણ વ્યક્તિ પોતાની રીતે વૃદ્ધિને વિકાસ પામી શકતી હોય છે. ગર્ભધાનથી જન્મ સમય સુધી કુદરતી સમયપત્રક, કેમ કે એ પહેલાં છે એ વ્યક્તિનો વિકાસ છે ગર્ભમાં હોય ત્યારે એનો છે કુદરતી ચક્ર પ્રમાણે વિકાસ થતો હોય, ત્યારે એમાં કુદરતી જે સમયપત્રક હોય એ પ્રમાણે તેની વૃદ્ધિ થતી હોય છે. અને પરિપક્વતાની પ્રક્રિયા આગળ વધે છે. ક્યારે? તો કે જન્મ્યા બાદ. દાખલા તરીકે પક્ષીનું ઉડવું, ચણવું, બેસવું, આ બધું છે એ બધું જન્મ બાદ છે એ બધું ધીમે ધીમે ક્રમિક રીતે પોતાની રીતે શીખે છે. આ સિવાય બાળકનું રડવું, બોલવું, હસવું, ખાવું, આ બધી જે બાબત છે એની પરિપક્વતા અને તાલીમ કે અનુભવ વગર પણ પોતાની રીતે આ છે એ અંગોની અને અમુક સમયાંતરે થતી વિકાસની અસર છે. બરાબર. હવે છે વિકાસની પ્રક્રિયા. જો વૃદ્ધિ અને વિકાસનો તફાવત પૂછે તો વૃદ્ધિ અને વિકાસ છે એને આપણે કઈ રીતે સમજાવવા એ માટે તમારી સમક્ષ તારવીને પણ અલગ મુદ્દાઓ મૂકેલા છે. એમાં વિકાસની પ્રક્રિયા. તો આ વિકાસની પ્રક્રિયા શું છે? તો કે એ આજીવન ચાલતી પ્રક્રિયા છે. આજીવન ચાલતી પ્રક્રિયા. બરાબર. વિકાસ જો થવો હોય તો વિકાસ માટે વૃદ્ધિ આવશ્યક. જો શારીરિક વિકાસ થયેલો હોય તો એની સાથે માનસિક વિકાસ થાય, પરંતુ તમારા મગજનો જ વિકાસ થયો નથી તો એમાં વિકાસ એટલે કે બોધાત્મક તર્ક શક્તિ કે સમજ શક્તિઓ ક્યાંથી આવવાની? એટલે અહીંયા કીધું છે કે વૃદ્ધિ આવશ્યક છે. બરાબર. હવે એમાં ત્રીજું કીધું છે કે વૃદ્ધિની પીઠ પર શું? વિકાસની સવારી. આવું શા માટે? તો કે જો વૃદ્ધિ થશે તો તેના આધારે વિકાસ શક્ય બનશે. બાકી જો શારીરિક વિકાસ છે એ અધૂરો રહે તો એના આધારે વિકાસ પણ ખામીવાળો બને છે. આગળ કીધું છે કે વિકાસ સંકુલ કે જટિલ પ્રક્રિયા છે. આવું શા માટે? તો કે જીવિત શરીર તંત્રમાં અમુક અંતિમ પરિસ્થિતિ પ્રતિ સતત
પ્રતિ સતત થયા કરતું પરિવર્તન. હવે સંકુલ પ્રક્રિયા એટલે એવી રીતનું છે કે જે જીવંત આપણું શરીર છે એ જે અમુક અંતિમ સમય સુધી, એટલે કે આપણને આગળ તો કીધું કે આજીવન ચાલતી પ્રક્રિયા છે, એટલે સંકુલ એટલે જટિલ એટલે વધારે પ્રમાણમાં વિકસિત કે વિસ્તૃત પ્રક્રિયા એટલી છે કે અમુક શરીર તંત્રના અંત ભાગ સુધી આ પ્રક્રિયા સતત અને સળંગ ચાલતી રહે છે, એટલે એને સંકુલ અને જટિલ એવું કહ્યું છે. શારીરિક માનસિક ફેરફારો, શારીરિક માનસિક ફેરફારો, આમાં શરીરમાં પણ ફેરફાર આવે છે, એની સાથે મસ્તિષ્ક એટલે માનસિક ફેરફારો પણ સર્જાતા હોય છે. અને ફેરફારો એવા જ હોય છે, આ બંને સંયુક્ત રીતે ફેરફારો પણ સંયુક્ત રીતે થતા હોય છે. વિકાસમાં સમગ્રતા છે, કેમ કે શારીરિક અને માનસિક બંને બાબતની સાથે વણીને જ ચાલે છે, અને સમગ્ર પરિવર્તન છે. શું છે? સમગ્ર છે અને સમગ્ર પરિવર્તન સૂચવે છે. હવે આને અનુભવી શકાય છે. કઈ રીતે? તો કે વર્તનમાં આપણે જે પરિવર્તન આવતા હોય છે એને આપણે અનુભવી શકીએ છીએ, અને જ્યારે વિકાસ થયો એમ ત્યારે જ કહેવાય કે વ્યક્તિ છે એ કંઈક અંશે એના વર્તનમાં પરિવર્તન આવેલું છે. આ સિવાય એક મહત્વની બાબત છે કે એનું માપન પરોક્ષ માપન. કેવું માપન? તો કે પરોક્ષ. પ્રત્યક્ષ માપન થઈ શકતું નથી, પરંતુ એનું પરોક્ષ માપન થઈ શકે છે. આ સિવાય વિકાસ વારસા અને વાતાવરણ અસર, વિકાસ પર વારસો અને વાતાવરણની અસર કરે છે. આ છે વિકાસ એ પૂર્ણતા, પરિપક્વતા તરફની ગતિ છે. પછી આગળ કીધું છે કે વિકાસ એ માત્ર શારીરિક ઘટના નથી, પણ આપણે સંયુક્ત ફેરફાર કીધા એટલે આ બંને હોય ને, શારીરિક ને માનસિક બંને પ્રકારના ફેરફારો હોય છે. આ માનસિક વેપાર દ્વારા ક્રિયાશીલ ઈચ્છિત વર્તન કરવાની શક્તિ છે. આના દ્વારા છે આપણે એવી ક્રિયાશીલ ઈચ્છિત વર્તન કરી શકીએ છીએ. બરાબર? શેના આધારે? તો કે વિકાસના આધારે. હવે આપણે સમજી લઈએ તો કે સંકુલ ઘટના સમજ્યા, શારીરિક અને માનસિક સંયુક્ત રીતે ફેરફારો સમજ્યા, સમગ્ર અને સમગ્ર પરિવર્તન, કેમ કે આ બંને પરિવર્તનો સાથે થવાના છે, એટલે માનવ શરીરમાં તો પરિવર્તન બંને આધારે થતું હોય, એટલે આને આપણે સમગ્રતયા પરિવર્તન જ સમજવાનું. અનુભવ શક્ય છે. કેમ? તો કે તમે જે વિકાસ થયો છે, અત્યારે તમે ધોરણ 11-12માં હોવ તો અત્યારે કહી શકાય કે તમારો વિકાસ થયો છે, કેમ કે તમારામાં સમજ શક્તિ, તર્ક શક્તિ, વિચાર શક્તિ, સંવેદન શક્તિ, આ બધી શક્તિઓમાં ઘડાયેલા છો. પરોક્ષ માપન, કેમ કે આ જે છે એ બધી તર્ક શક્તિઓ છે. હવે પરોક્ષ માપન જે આ વૃદ્ધિ છે એની અંદર તમારું શરીરનું કદ, હાથ, પગ, મોઢું, આ છે વજન છે, ઊંચાઈ છે, આ બધુંનું માપન છે એ કોઈ આંકડાકીય રીતે કે સરેરાશોમાં માપી શકાય, પરંતુ તમારી તર્ક શક્તિ, સમજ શક્તિ, બુદ્ધિ શક્તિ છે એને અમે કોઈ બી વ્યક્તિ દ્રષ્ટિ પોતાની નરી આંખે જોઈ શકતું નથી, એટલે એને પરોક્ષ માપન એવું સાબિત કરે છે. વારસો અને વાતાવરણની અસર, તો કે કઈ રીતે? તો કે તમને જે વારસામાં અમુક બુદ્ધિ ઘટકો કે સર્જનાત્મકતાની શક્તિઓ પડેલી છે એ શરૂઆતમાં નહીં પણ આગળ વધતા તમારા રસ અનુભવો, અભિરુચિ, અભિયોગિતા, એના આધારે તમારો વિકાસ છે એ સક્ષમ બનતો હોય છે. એની અંદર કીધું છે કે વાતાવરણ, તો જેવું વાતાવરણ એવું ઘડતર થાય છે. ઘણી એવી વ્યક્તિ હોય છે કે જેને એને આગળ વધવા માટે સારું કે અનુકૂલિત વાતાવરણ ન મળતા તેની જે શક્તિઓ છે ગુંઠિત થઈ જાય છે કે કંઠિત થઈ જાય છે. કેમ કે એમને યોગ્ય જે વિકસવા માટે વાતાવરણ જોઈએ તે મળતું નથી.
આપણે કોઈ ઉદાહરણ લઈએ તો બે વિદ્યાર્થી હોય એ બંને હોશિયાર જ છે, પરંતુ કોઈક પોતાની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી એના જે ઘરના કુટુંબના વાતાવરણમાં છે એ બરાબર મહેનત ન કરી શકે. એટલે શું થાય, મહેનત નથી કરી શકતો એનું કારણ છે કે એને આર્થિક કે કમાવા માટે કે કંઈક આવક મેળવવા માટે એને ભણવા સિવાય અન્ય કામમાં પણ જોડાવવું પડે છે. તો અન્ય કામમાં જોડાવવું અને સાથે સાથે એને અભ્યાસ કરવો, આ બંને બાબત ભેગી થઈ. આ બંને બાબતના લીધે શું થશે તો કે એ જે અભ્યાસ કરે છે એ અભ્યાસમાં એ અડધું જ શીખે છે. અડધું શીખવાનું કારણ તો કે એનું ઘરનું વાતાવરણ. આમ વારસો અને વાતાવરણ છે એ વ્યક્તિના વિકાસ પર આધીન હોય છે, પૂર્ણ અને પરિપક્વતા તરફ ગતિ કરે છે. શારીરિક અને માનસિક વિકાસ સંભવિત બને એટલે પૂર્ણ અને પરિપક્વતા તરફ ગતિ કરે છે એમ કહી શકાય. એટલે હવે આ છે વિકાસની સ્પષ્ટતા. બરાબર. હવે એની અંદર જોઈએ તો વિકાસ એ માત્ર શારીરિક ઘટના નથી પરંતુ માનસિક વ્યાપાર છે એવું કીધું છે. હવે વિકાસને અસર કરતા પરિબળો કેટલાક છે. જે વિકાસ છે એના પર વિકાસને સક્ષમ બનાવવા અને સારી રીતે વિકાસ થવા પાછળના અને અયોગ્ય વિકાસ થવા પાછળ કેટલાક પરિબળો જવાબદાર હોય છે. અસર કરતા પરિબળો. બરાબર. તો એમાં થોડું જોઈ લઈએ. માતા ગર્ભધારણ કરે ત્યાંથી શરૂ કરીને બાળકનો જન્મ થાય છે, તે મોટું થાય છે, જુવાન થાય છે અને વૃદ્ધ થાય છે, એ મૃત્યુ પામે છે ત્યાં સુધી વ્યક્તિનો સતત વિકાસ થતો રહે છે. આ સ્વાભાવિક જ પ્રક્રિયા છે, પરંતુ વિકાસના દરમાં પ્રમાણમાં વ્યક્તિએ તફાવત હોય છે. દરેકનો વિકાસ છે એ સમાન રીતે થતો નથી. એટલે કે બધા જ બાળકોનો વિકાસ સરખો હોવા છતાં, જુદો હોવા છતાં, સરખો જે બાળકો છે એનો વિકાસ સરખો હોવા છતાં, જુદો હોવા છતાં સરખો છે. વિકાસમાં વ્યક્તિગત ભિન્નતા રહેલી છે. વ્યક્તિગત ભિન્નતા તો રહે જ નહીં, કેમ કે દરેકને વારસો અને વાતાવરણ તો અલગ જ મળે છે. બધાને સરખી રીતે ઘડતરનો માહોલ મળતો નથી. વિકાસમાં વ્યક્તિગત ભિન્નતા રહેલી છે. આ વ્યક્તિગત ભિન્નતાનું કારણ મેં કીધું તેમ વારસો અને પર્યાવરણ એટલે વાતાવરણ છે. વારસો તો બાળકના ગર્ભધાન સમયે જ મળી જાય છે. જે એના અમુક અનુવંશો છે એને એ ગર્ભધાન સમયે જ મળી જાય છે. તે સમયથી ફલિત કોષ પર પર્યાવરણની અસર શરૂ થતાં વ્યક્તિના જીવનમાં જન્મથી મૃત્યુ પર્યાવરણની અસર ચાલુ થાય છે. વ્યક્તિ જન્મે છે એ પછી જે એના પર પર્યાવરણની અસર થાય છે એ જીવનથી જન્મે છે ત્યાંથી મૃત્યુ પામે છે ત્યાર સુધી એ જે પરિબળો છે એની અસર એને થતી હોય છે. સમાજમાં આપણને કોઈ બે વ્યક્તિ એક સરખી જોવા મળતી નથી. તમે જોજો, દ્રષ્ટિ નાખજો, અનુભવજો કે કોઈ એક સમાન જોવા નહીં મળે તમને. કોઈકના ચહેરા જો સમાન લાગતા હોય તો એના જે હાવભાવો વર્તનો છે, બોલીચાલી આ તે એમાં બધામાં કંઈક ને કંઈક તફાવત રહેલો હોય છે. એક દળ જોડિયા બાળકો પણ નહીં તેમ પણ ભિન્નતા હોય છે. એક દળ જોડિયા બાળકો પણ નહીં તેમાં પણ ભિન્નતા હોય છે. જે એક બીજ હોય એમાંથી બે જે બાળકો જન્મે એ એકદળ જોડિયા બાળક કહેવાય. એમાં પણ ભિન્નતા હોય છે. શારીરિક રીતે સરખા દેખાતા જોડિયા બાળકોમાં પણ સ્વભાવ, વિચાર, આવેગ વગેરે બાબતોમાં ભિન્નતા હોય છે. કેમ કે એને ગર્ભધાન સમયે જે મળેલા છે કોષો એના આધારે એમ નક્કી થતું હોય છે. ભલે એ રંગરૂપ ભાષાથી સમાન દેખાતા હોય પણ એની જે વિચાર, ભાવો, સંવેદનાઓ છે, લાગણીઓ છે એમાં ભિન્નતા હોય છે. એટલે કે અલગપણું હોય છે. વ્યક્તિને વારસામાં રંગ, રૂપ, બાંધો, ઊંચાઈ, આંખ, વાળનો રંગ મળે છે. વારસામાં મળેલા લક્ષણો અને વિકાસ તેને મળતા પર્યાવરણ ઉપર આધારિત છે. વિકાસને અસર કરતા મુખ્ય પરિબળો કુલ 2 અહીંયા આપણે દર્શાવેલા છે. એમાં એક છે વારસો અને બીજું છે તે પર્યાવરણ એટલે કે વાતાવરણ. બરાબર.
વારસો છે એની અસર પણ વ્યક્તિના જે વિકાસ છે એના પર થતો હોય છે. જેવો વારસો સક્ષમ બને એવું જ એનો જે વિકાસ છે એ યોગ્ય બને છે. તો આ વારસાના આ જે વિકાસના અસર કરતા પરિબળો છે, વિકાસ પર અસર કરતા પરિબળો એની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરશું. તો એટલે સુધી રાખીએ. બરાબર. આભાર.